એન્ડ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ 11 અને આજે છે અજા એકાદશી છે. હું તો 11 રહી છું, તમે રહ્યા છો કે નહીં કોમેન્ટ કરજો. અને આજે છે 29 ઓગસ્ટ અને આજે છે ગુરુવાર છે. અને આજે બીજી એક વાત કે આજે છે ને રાષ્ટ્રીય ખેલ દિવસ છે. આપણા રાષ્ટ્રીય તહેવાર આપણો રાષ્ટ્રીય ખેલ છે ને હોકી છે. અને આ હોકી તહેવાર છે ને રાષ્ટ્રીય ખેલ મેજર ધ્યાનચંદ છે એની યાદમાં છે ને રાષ્ટ્રીય ખેલ સેલિબ્રેટ કરવામાં આવે છે. કારણ કે મેજર ધ્યાનચંદ હતા ને તે હોકીના જાદુગર કહેવાતા હતા. અને આવું બધું છે. તો ચાલો આપણે નીચે જઈએ અને આપણે શ્રીરામણ પણ કરી લઈએ. હા, એ પેલા તમને છે ને આજનું વેધર બતાવું. તમે પણ કેટલા દિવસથી મિસ કરતા હશો ને હું પણ કેટલા દિવસથી મિસ કરતી હતી. તો ચાલો તમને વેધર બતાવું આજનું. તો જો મસ્ત મજાની છે ને સનલાઇટ નીકળી આવી છે આજ. કેટલા દિવસ પછી થોડીક સનલાઇટ જોવા મળે છે, નકર તો વરસાદ જ હતો. અને આ છે અમારા શેરીનો વ્યૂ. અને અહીંયા જો અમારા ચકલા કબૂતરા અમારે છણ પણ લખાઈ ગઈ છે. અને સામે પણ જો આપણે કુંડું ભરી દીધું છે અને ચણ પણ નાખી દીધી છે. અને આમની તગડ જુઓ, અહીંયા તગડમાં એક નવું અપડેટ જાણવા મળ્યું છે કે આના બધા પાન ખરી જાય અને પછી નવેથી પાન આવશે. કેમ કે જો આ પાન છે ને ઘણા પીળા થઈ ગયા છે, પીળા પાન થઈને ખરી જાય છે. અને અહીં જો પછી નવા નનકા પાન પણ ઉગ્યા છે. અને આપણી અહીંયા છે ધનવેલ છે, એમાં કાંઈ અપડેટ દેખાતું નથી, એવી ને એવી જ છે જે મૂકીને ગયા હતા. અને અહીંયા જો મસ્ત કોયલ વેલ ઉગી છે, એટલી આઈ હોપ કે જલ્દી જલ્દી ઉગી જાય ને મસ્ત મસ્ત ફૂલ આવવા મળે. અને આમ આપણે ધાણા અને મેથી વાવી હતી, આપણે કાઢી નાખી છે. બીજું વાવ્યું છે કે નહીં એ આપણને ખબર નથી. આપણે મમ્મીને પૂછ્યું કે આમ કંઈ નવું વાવ્યું છે કે નહીં. અને આ ડોલમાં તો કંઈક નવું જ છે. હવે આને મને નથી ખબર આને શું કહેવાય એમ, એ પણ નીચે જઈને આપણે પૂછશું. કંઈક વાવ્યું તો છે આમાં છે ને પાણીમાં બી નાખી દેવાના એટલે આવી રીતના થાય. શું હોય તો ખબર નથી. જો આવું બધું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને જો મમ્મીએ છે ને મસ્ત મજાનું માખણ કાઢી લીધું છે. આપણે કેટલા લીટરનું મટલું માખણ નીકળે છે? 4 લીટરનું. 4 લીટરનું જો અમારે એટલું માખણ નીકળે છે. 4 લીટરનું છે. અને તમે કોમેન્ટ કરો કે તમે ઘરે માખણ કાઢો છો કે નથી કાઢતા. જો બપોરના 12:30 થઈ ગયા છે ને જમવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે મોરૈયાની ખીચડી, સાબુદાણાની ખીચડી અને આપણે કેળા અને દૂધ. અહીં જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે. મમ્મી પણ 11 રહ્યા છે. અને સંજયભાઈ 11 નથી થયા પણ તોય ફરાળ કરી લે છે. ચાલો જમી લઈએ. તો 4:30 વાગી ગયા છે અને ચકલીને શું મજા આવતી છે. કેટલું બધું વેરું છે અને એ માળો બનાવે છે. માળો ઓલરેડી બનાવેલો છે પણ માળાને અંદર લઈ જાય છે. અને આ ચકલી જો કેટલું મોટું તણખું મોઢામાં લીધું છે. જે પડી જાય બધું જ આવું કરી નાખે પછી એવું છે. અને હમણાં છે ને 2 દિવસથી પવન છે ને બહુ ઉપડ્યો છે, મસ્ત પવન આવે છે. વરસાદ આવે એવું પણ થઈ ગયું છે. જો કે હમણાં ઝાપટું આવીને ગયું જ છે. થોડીક શેરી છે તે પલાળી ગયું છે. જો સાંજના 7 વાગી ગયા છે ને મેનુમાં તો છે ને તીખી ભાખરી તો મસાલા ભાખરી બનાવી છે. મોસ્ટ ઓફ તો બધા 11 રહ્યા છે પણ 2-3 જણા નથી રહ્યા, એના માટે આપણે તીખી ભાખરી બનાવી છે. અને પછી તો સિંગના દાણા વઘારવાનું એવું કંઈક છે. 11 રહ્યા છે એના માટે. અને હું તો ખાઈશ કેળું ને દૂધ ખાઈ લઈશ. તો એવું બધું અત્યારે છે. અને હા, આજે છે ને રાષ્ટ્રીય ખેલ દિવસ છે. તો બધા કોમેન્ટ કરજો કે તમારો સૌથી ફેવરિટ કહેવાય ખેલને ગુજરાતીમાં રમત. હા, રમત કઈ છે તમે કોમેન્ટ કરજો. મારી તો બેડમિન્ટન કે ફૂલ રેકેટ છે. તમારી કઈ છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તમે કઈ રમત રમતા? અમે મિની ઠેકામણી, ભડી ને કઈમાં કાંઈ ખોન મિની ઠેકામણી બોલું. એકલ ખાજા દુગલ ખાજા 3 તડાકા ઈ. હા, એક વાકો વાળે નામ ધીરે ધીરે પહોંચું. હા. અને એક આ મિની ઠેકામણી કે પેલા વેત રાખે, પછી 2 વેત રાખે, પછી 4 વેત રાખે. બરોબર છે. એ મિની ઠેકામણી. જો આ દાણા નાખ્યા પછી જે તેલ, પેલા તેલ નાખી પણ આજ મેં પછી દાણા નાખી દીધા હતા ને આગળ. તો મમ્મી એ લોકો 11 થયા હોય ને ત્યારે આ તીખા અને એવા ચટપટા છે ને દાણા બનાવે ને એ લોકો 11 માં ઈ ખાય છે. પપ્પાના તો ફેવરિટ છે. આને તો બહુ ભાવશે. ચટણી મીઠું નાખી અને લીંબુ નીસવી દે એટલે ખાટા મીઠા થઈ જાય. દળેલી જરી ખાંડ નાખે એટલે ગળ હુકાઈ લાગે. બીજું શું નાખવાનું આવે? બસ બીજો આમાં કઈ ન હોય. ચટણી ને એવું જ હળદર મીઠું ઈ જ હોય. તમારો ફેવરિટ કઈ છે રમત? એમ ફેવરેટ એવું કઈ નહીં, પણ અત્યાર સુધી વધારે તો ક્રિકેટ ગમતી. ક્રિકેટ વધારે રમ્યા છે. એમ છોકરાઓને દઈ છે મોસ્ટ ઓફ ક્રિકેટ છે, પછી ફૂલ રેકેટ ને એવું બધું રમેલા જ બહુ છે. જાતો ક્રિકેટ રમવા
એટલે ક્યારેક રમવા જતા એ એવું તો બધો હોય. કઈ ન જાતો. આશીષભાઈ હતો હા. આશીષભાઈ પૂરા રશિયા હતા. એ તો બહુ રસ્યો હતો આશીષભાઈ તો બહુ હતો. જો આળામાં શેકાઈ ગયા છે. જે કાલદર ચટણી લઈ તીખા ભાવે ધાણા જીરું નહીં. મીઠી લીધી. બસ હવે આને ચડી જાય એટલે પછી ઉતારા લીંબુ નાખી દેવાનું. આ અમારે દર 11 છે અમારું ફરાળ હાજનું. મજા આવે પણ ખાવાની. દાણા બહુ ભાવે દાણાને બાફીને કરી કેમ થાય? કરતા જ ને આપણે વૈસે એ કરતા હતા ને પછી હવે એને જ બાફતા હવે કામ ન ખાઈ રહી. માથી લીંબુ નીસી દેવાનું. તો જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે. વાળુમાં આપણે જો આ વઘારેલા સિંગદાણા હતા અને વઘારેલી ભાખરી નહીં પણ આ મસાલાવાળી ભાખરી હતી અને જો મમ્મી બેસી ગયા છે અને એ એના ફેવરિટ દાણા ખાય છે. મમ્મી ને પપ્પાના ફેવરિટ છે. અને આજે સંજયભાઈ બેસી ગયા છે. તમે આખો દી પણ આવું જ ખાધું ફરાળ તો રહી લીધો હતો સોમવાર. 11 સોરી છે ને 11 હા નગર બપોરે આજ ખાધું હતું ખીચડી નીત ખાધું હતું. તો જો 7:30 થયા છે ને આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આજે હું છે ને પહેલી વાર 11 રહીશું. આમ તો આપણે ઘણું બધું રહેતા હોય આઠમ ને સોમવાર ને બધા વ્રત રહેતા હોય થોડા ઘણા પણ 11 હું કોઈ દી નથી રહેતા. આજ પહેલી વાર 11 રહીશું. મજા આવી આમ રહેવાની. બપોરે સવારે થોડુંક ફ્રૂટ ખાધું હતું. એક મિનિટ એમાં શું મજા આવી? મજા આમ સારું લાગે એમ ઓલું ખાધેલું પેટ ભરેલું લાગે. તો એમ કેમ મજા આવી એટલે એવું તો શું કર્યું તો મજા અને આવી? પ્લસ કે કેવું ખબર છે આપણે જ્યાં હોય બરોબર અમુક વસ્તુ સામે આવી જાય કે ભાઈ આ ખાવાનું બહુ મન થાય છે. જેમ કે આપણે ભાખરી બનાવી હતી તો એ શું કે આમ કંટ્રોલ આપણે રાખી શકવી ને એવું તો શીખવા મળે આપણે એમ કે નહીં કે આપણે કંટ્રોલ કરી શકવી છે એમ. તો આપણે ભાખરી ન ખાધી ને આપણે 11 આખી પૂરી થઈ સંપૂર્ણ રીતે એમ. તો આપણે ત્રણેય બપોરે પછી ખીચડી ખાધી હતી ને સાંજે આપણે ખાધું ચા દૂધ પીધું બસ એટલું જ તે અને કઈ વાંધો ન થાય મજા આવી રહેવાની એટલે વિચારવું છે કે નેક્સ્ટ ટાઈમ થી છે ને બધી આપણે 11 રહેશું એમ. તો જો આપણે છે ને ભગવદ ગીતાના આપણે શ્લોક વાંચવી છે વચ્ચે તો ગેપ પડી ગયો તો મળવા ગઈ હતી એમાં તો આજથી આપણે ચાલુ કરવી છે પાછો. તો આપણે છે ને શ્લોક નંબર 15 પહોંચ્યા છે. અત્યાર સુધીમાં એમ હતું કે દુર્યોધન છે ને પોતાની સેનાનું અને પાંડવની સેનાનું નિરીક્ષણ કર્યું અને પછી ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો અને મહાભારતનું શરૂઆત થાય છે. મહાભારત યુદ્ધની શરૂઆત થાય છે. તો હવે 15મો શ્લોક એમ છે પંચજન્યમ ઋષિકેશો દેવદંતમ ધનંજય પોંડદંતમો મહાશંખમ ભીમા કર્મા વૃકોદર. તો એનું એમ છે ભગવાન કૃષ્ણે 5 જન્ય નામનો શંખ મૂક્યો. અર્જુને દેવદંત શંખ તથા અતિ માનુષી કર્મ કરનાર ખાઉધરા ભીમે તેનો પોંડ નામનો પ્રચંડ શંખ મૂક્યો. તો મહાભારતની શરૂઆત થાય છે ને તો બધા લોકો પોતપોતાના છે ને શંખ હોય નહીં વગાડે છે. ભગવાન કૃષ્ણનો શંખ તો 5 જન્ય શંખ હતો અને આ શંખ છે ને સોમનાથમાં આપણે જ્યોતિર્લિંગ છે ને મહાદેવનું ત્યાં જે દરિયો છે ને વેરાવળમાં ત્યાંથી શંખ મળ્યો છે. 5 જન્ય શંખ ત્યાં મળ્યો છે. અને આ શ્લોકમાં છે ને ભગવાન કૃષ્ણને હષિકેશ તરીકે ઓળખાયા છે. જેમ કે ભગવાન કૃષ્ણના બીજા બધા નામ છે તે દેવકી નંદન યશોદાનંદન ને બધા નામ છે પાર્થ અલગ અલગ નામ છે. એ રીતના જ એક નામ છે હષિકેશ. હષિકેશ એટલે બધી ઇન્દ્રિયોના સ્વામી એમ. બધા જીવોની જે ઇન્દ્રિયો છે એક પ્રકારે તો ભગવાનની ઇન્દ્રિયોના અંશ જ છે ને એટલે એને હષિકેશ તરીકે કીધું છે. અને આમાં છે ને અર્જુનને ધનંજય તરીકે કીધું છે કારણ કે એના મોટા ભાઈને જ્યારે પણ પૈસાની જરૂર પડતી ને યજ્ઞ વજ્ઞ કરવામાં તો અર્જુન છે ને એને હેલ્પ કરતા એટલે છે ને અર્જુનને અહીંયા ધનંજય તરીકે કીધું છે. અને અર્જુનનું જે શંખ ફૂકે છે ને એ શંખનું નામ છે દેવદત્ત શંખ છે. અને ભીમ છે ને એને તો બહુ ઘણા બધા મહા પરાક્રમ કર્યા હતા. જેમ કે એને ઓલું કેવો ઋષિ હિડમ નામનો રાક્ષસ હતો એને માર્યા અને ઘણા બધા પરાક્રમ કર્યા હતા. અને પોતે ખાવામાં એટલા બધા ખાઉધરા હતા એટલે એ છે ને ખાઉધરા તરીકે એનો ઉલ્લેખ થયો છે. વૃકોદર તરીકે એનો ઉલ્લેખ થયો છે. અને એનો શંખ છે ને એનું શંખનું નામ હતું પોંડ શંખ હતો. અને જો આવું બધું છે અને આ શંખના બધા અવાજ થાય છે ને તો અહીંયા એક પ્રકારની એવી શું કહેવાય અનુભૂતિ થાય છે કે જીત તો છે ને પાંડવની જ થાય. પાંડવ પુત્રોની જ જીત થાય કારણ કે ભગવાન કૃષ્ણ સ્વયં ઈ બાજુ હતા અને જ્યાં ભગવાન હોય ત્યાં તો કોઈ સવાલ જ નથી કોઈ શંકા જ નથી કે હારવાની એમ.
તો જો અત્યારે આવું બધું છે તો ચાલો હવે છે ને પેલા મમ્મીને એક ભજન લઈ લેવી. કેટલા ટાઈમ થયો છે મમ્મીનું ભજન નથી સાંભળ્યું, તો ચાલો પેલા મમ્મીનું ભજન લઈ લેવી, પછી આપણે કોમેન્ટ લઈ લેવું થોડી. સજની સાકરિયું સાળો આખા ગામ મારે, સજની સાકરિયું ડાળ ખાસે ગામ મારે, આજે જોવું છે કાનુડાનું મુખ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે, મારું ગોકુળિયું આજે ગૌલોક બન્યું રે, એના દર્શનની ભાંગી મને ભૂખ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે, મારો લાલો પરાણિયામાં ઝૂલતો રે, મારો લાલો પરાણિયામાં ઝૂલતો રે, કેવું સુંદર દિશે છે એનું મુખ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે, એના કાજે લાવી સોનાનો ઘૂઘરો રે, એના કાજે લાવી સોનાનો ઘૂઘરો રે, સાથે રમકડા લાવી સોયાણા મુખ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે, એને સુંદર જબલા પહેરાવ્યા રે, એને સુંદર જબલા પહેરાવ્યા રે, એનું રૂપ બન્યું છે અનુપ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે, સાથે લાવી ફૂલની માળા લાવી સુરંગ રંગની રે, ફૂલની માળા લાવી સુરંગ રંગની રે, સાથે લાવી સુંદર ફૂલ, સજની સાકરિયું ડાળો આખા ગામ મારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. મમ્મી જો આ ગીત તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો, અને મારી ચેનલનું નામ છે હીરુના ભજન, તો જરૂર તમે મારા ભજન સાંભળજો. અત્યારે 7:45 થયા છે, આપણે છે ને ચાલો થોડી કોમેન્ટ લઈ લેવી. તો વિઠ્ઠલન ગેવડિયાએ કહે છે, રાધિકા બેન તમે બહુ સરસ ફુયારું કર્યું, તમે બહુ જ શોખીન છો. ના ના એટલે બધું શોખીન તો નથી, હું સાવ સાદી જ છું, પણ અમે તો કાંઈક તો ફુયાર આપણે દેવાનું જ હતું, તો મેં કીધું કેમ ચાંદીની થાળી નહીં એમ, હવે ચાંદીમાં ખાવાથી ઘણા ફાયદા થતા હોય, તો મેં તો ચાંદીનું ભાણું જ આપી દો, અને જ્યાં સુધી મોટો થાય ને ત્યાં સુધી એમ કે ખાતો જાય ને બોલતો જાય, કોઈ મને જો કે ચાંદીનું ભાણું લઈ દીધું. વિશેષ માહિતી કહે છે, જય સ્વામિનારાયણ, ખૂબ સરસ પિયારું લાવ્યા, તમે જાણકારી બહુ સરસ આપો છો, કંઈક નવું જાણવા મળે છે, તમારી સ્પીચ બહુ સારી છે બોલવાની, તો તમારો ખૂબ ખૂબ આભાર. મેં છે મમતાનો વિડીયો કોલ આવ્યો હતો, ને મમતાના મમ્મી છે કંચન માસી, એ મમતાને કહેતા હશે કે રાધિકા કેટલું મસ્ત મસ્ત બોલે છે, કે મને નથી ખબર કે રાધિકા એટલું બધું બોલે છે, કે મને એમ થાય કે સાંભળતી જ જાઓ એમ, પણ હું છે ને જનરલી છે ઓછું જ બોલું છું, પણ આ વિડીયો ને એવું બધું હોય ને તેમાં થોડુંક બોલું છું, બાકી હા ઓછું જ બોલવાનું છે. બરાબર નહીં કે નહીં મમ્મી? આશીષ સજીત્રા કહે છે, પિયારું મસ્ત લીધું છે રાધિકા દીદી, જોરદાર બ્લોગ બનાવો છો, તો થેન્ક યુ આશીષભાઈ. પ્રતિમા લક્ષ્મીધાર કહે છે, વાહ મસ્ત પિયારું લીધું છે. હર્ષા બાબુની કોમેન્ટ આવી છે, રાધિકા બધી જ વસ્તુ સરસ છે, પિયારું સારું કર્યું કહેવાય, તો થેન્ક યુ હર્ષા બાબુ. આજ તને કરી પિયારુંની જ તે કોમેન્ટ છે. હા. પછી ફાલ્ગુની કહે છે, રાધિકા તમે બધી આઈટમ સરસ આપી છે, રિશિવને સિલ્વરના વાસણ ખૂબ સરસ છે, થેન્ક યુ ફાલ્ગુની બેન. રિધિ તળાવ્યા કહે છે, જય શ્રી કૃષ્ણ, મસ્ત પિયારું લીધું છે. તો રિધિ તળાવ્યા સરનેમ તો અમારી છે તળાવ્યા, તો તમે કયા ગામના તળાવ્યા છે તમે જરૂરથી કોમેન્ટ કરજો, અમારા હગાવાલા નથી ને કે. હા. પછી હર્ષા બાબુએ કહે છે, કાનો તો ક્યુટ છે, તો કાનો મસ્ત છે. પરી તળાવ્યા કીધું છે, પરિતાએ કીધું છે પિયારું મસ્ત છે. પછી આશીષ સજીત્રા કહે છે, તમારા ઘરે જશો પછી પપ્પાનું ઘર બહુ યાદ આવશે. તો ઈ નવા નવા લગ્ન થયા ને ત્યારે બહુ યાદ આવતું, પણ હવે એટલું બધું કઈ ન આવે. 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થવા આવ્યા છે, એટલું બધું બહુ ન યાદ આવે. પછી ગીતા મોણપરા કહે છે, આ કાના વાળો ડાગલું ક્યાંથી લીધું તમે? તો આ કાના વાળું ડાગલું છે ને અમે એમેઝોન પરથી મંગાવ્યું છે, તમે એમાં સર્ચ કરજો કે ગોડ ટોય એટલે છે ને આવી જાય. ફતેમા લક્ષ્મીધાર કહે છે, હાય રાધિકાબેન, ફર્સ્ટ કોમેન્ટ છે મારી, તો થેન્ક યુ. અને તમે જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો, અને અમારા વિડીયો ગમતા હોય ને તમે જો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. સોનલ માંડલિયા, સોનલે કીધું છે સોનલ ભાભીએ કે થેન્ક યુ ફોર પિયારા.
પછી અરુણાબેન મુંગારા કહે છે જય સ્વામિનારાયણ. પછી મુપ્પાએ કોમેન્ટ કરી છે જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પછી વૈશાલી પટેલ કહે છે હેલો રાધિકા દી, સુવર્ણ પ્રાંચ દેવાય ખરું પણ 6 મહિના પછી. હા, અમે કાલ ડિસ્કશન કરતા હતા ને એમ જ નક્કી કર્યું છે કે 6 મહિના પછી આપશું એમ. શિલ્પા રાઠોડ કહે છે તમારું સસરું કયા ગામ છે અને પિયર કયા ગામે છે? તમારું પિયર છે ને એ પૂજાપાદર છે, અમરેલી જિલ્લો, અને સસરું છે ને સિમરણ, એ પણ અમરેલી જિલ્લામાં જ આવે છે. પછી જય દ્વારકાધીશ પપ્પાએ જે 4 શ્લોક કીધા એ શેમાં મળશે? હવે તો મને ખબર નથી શેમાં મળશે. પપ્પાને હું ઘરે જઈશ ત્યારે પૂછીશ અને એની ચોપડી છે ને તેમાંથી એને બતાવે એ શ્લોક એમાં કેમાંથી એને વાંચ્યા છે એમ. પપ્પાએ કાલે વાંચી હતી ને. હા. પછી જીગમાં પ્રજાપતિ કહે છે કાનો ક્યાંથી લીધો છે ને શું પ્રાઇસ છે? તો કાનો છે ને 850 ની આજુબાજુ એવો છે અને અમે છે એમેઝોન ઉપરથી મગાવેલો છે. તો આજના માટે છે ને એટલી જ કોમેન્ટ હતી. તમારે કેવા પ્રકારનો કન્ટેન્ટ જોવો છે તમે જરૂરથી સજેસ્ટ કરજો. અને આજના માટે તો એટલું જ. ફરી મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.